આજે આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારનો કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વિભાગમાં, કોઈ પણ અધિકારી પર કંટ્રોલ નથી રહ્યો. ચારે બાજુ અધિકારીઓનું રાજ ચાલે છે, ભ્રષ્ટાચાર બેફામ થાય છે. વડોદરા શહેરની વાત કરીએ તો વિકાસના નામે દર વર્ષે જે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે, વિનાશ થાય છે, આખું શહેર તબાહ થાય છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. મુખ્યમંત્રી વારંવાર વડોદરામાં આવે છે અને જે રીતે મુખ્યમંત્રીને પણ એમની પાર્ટીની ચૂંટાયેલી પાંખ, એમની નીચેના અધિકારીઓ ઉલ્લુ બનાવે છે, છેતરી રહ્યા છે કે મહિનાઓ પહેલાં જે વ્હીકલો, જેસીબીના બીજા સાધનો ખરીદાયા, એનો ઉપયોગ ચાલુ થઈ ગયો હતો. એ સાધનોને રાતોરાત દોડાઈ ચોખ્ખા કરી અને મુખ્યમંત્રીશ્રીના હાથે ફરી પાછું લોકાર્પણ કરાવે છે, લીલી ઝંડી અપાવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ અધિકારીઓ, ભાજપના વડોદરાના શાસકો રાજ્યના મુખ્યમંત્રીને પણ ઉલ્લુ બનાવી રહ્યા છે, છેતરી રહ્યા છે. પ્રજાને તો છેતરે જ છે. એક બાજુ વિકાસ થયો એમ બતાવવા માટે રાતોરાત ગટરના ડ્રેનેજની લાઈનો નાખવામાં આવે, ખાડા ખોદવામાં આવે, એમાં એક નિર્દોષ યુવાનનું મોત થયું. આ મોત કોઈ કુદરતી મોત નથી, પણ આ ભાજપના શાસકો છે એની ગુનાહિત બેદરકારીને કારણે મોત થયું છે. એ મોતના જિમ્મેદાર જેટલા વડોદરા ભાજપના શાસકો છે, એટલા જ જિમ્મેદાર રાજ્યના મુખ્યમંત્રી પણ છે. કારણ કે એમની મુલાકાત માટે રાતોરાત જે ખાડા ખોદવામાં આવ્યા, રાતોરાત વિકાસ બતાવવામાં આવ્યો અને એમાં એક નિર્દોષ યુવાનનો જીવ ગયો. ત્યારે એક બાજુ મુખ્યમંત્રીને છેતરવાનું કામ થઈ રહ્યું છે, એક બાજુ વિકાસના નામે લોકોને જીવ લેવાનું કામ થઈ રહ્યું છે, એક બાજુ દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે, ભારે તબાહી થાય, કરોડોનું નુકસાન થાય અને એમાંથી ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભરવાનું કામ આ સરકારની ડબલ એન્જિન સરકારમાં થઈ રહ્યું છે.